રાજકોટ શહેરમાં એકતરફા પ્રેમના કારણે એક યુવક પાગલ બની ગયો અને તેણે યુવતીની માતા તેમજ ભાઈનું અપહરણ કરી લીધું. આ સનસનાટીભર્યા કેસમાં રાજકોટ યુનિવર્સિટી પોલીસે ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને ધરપકડ કરી છે. પોલીસ હાલમાં નાગરાજ નામના એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે, જે આ કેસમાં મહત્વની કડી હોવાનું માનવામાં આવે છે. એક યુવતી પ્રત્યે એકતરફો પ્રેમ ધરાવતા યુવક કૃણાલ મીઠારે તેની માતા અને ભાઈનું અપહરણ કરી લીધું હતું. આ મામલે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કૃણાલ મીઠાર અને તેના સાથી ભરત કાળોત્રાની ધરપકડ કરી છે. આ ઉપરાંત મદદગાર તરીકે કામ કરનાર જયદીપ લિંબાસિયા અને અલ્પેશ ચાવડાને પણ પોલીસે ઝડપી લીધા છે. આરોપીઓએ યુવતીના પરિવારને ધમકી આપીને તેમને એક અજાણ્યા સ્થળે બંધક બનાવી રાખ્યા હતા. પોલીસને મળેલી બાતમી અને તપાસમાં આ મામલો સામે આવ્યો છે.